આગામી રામનવમી અને રમઝાની તહેવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારું આગેવાનો અને શાંતિ સમિતિની સાથે મીટિંગ કરતી વડોદરા શહેરની જેપી રોડ પોલીસ સ્ટેશન ટીમ આગામી સમયમાં રામનવમી અને રમઝાન ઈદના તહેવારે કાયદો અને વ્યવસ્થા જળવાય તે અનુસંધાને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર તથા સૌ પોલીસ કમિશનર લીના પાટીલ સાહેબનાઓ તરફથી સૂચનાઓની અમલવારી કરવા સૂચના આપેલ જે તહેવારોમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાય તે આયોજન રૂપે ઝોન 2 ડીસીપી અભય સોની સાહેબની અધ્યક્ષતામાં તથા ડી ડિવિઝનના એસીપી એવી કાટકર સાહેબ તથા જેપી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સુખદેવસિંહ સગનની હાજરીમાં જેપી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના આગેવાનો અને શાંતિ સમિતિના સભ્યોને જેપી પોલીસ સ્ટેશન ખાતે બોલાવતા બહોળી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહેલ તેઓને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અણબનાવ ન બને તેના ભાગરૂપે તહેવાર યોજવા અંગેની સૂચનાઓ આપી અમલવારી કરવા સૂચનાઓ આપેલ જેમાં હિન્દુ મુસ્લિમ આગેવાનોમાં અય્યુબભાઈ દાડી નેશનલ હ્યુમન રાઇટ ગુજરાત પ્રમુખ ઇલિયાસભાઈ વાડીવાલા ભાજપ લઘુમતી મોરચા મહામંત્રી અશરફભાઈ ગાંચી રોહનભાઈ પાટીલ સાજિદ પઠાણ સાફિન મલિક વિપુલભાઈ વગેરે આગેવાનો હાજર રહી શાંતિથી તહેવાર ઉજવવા તેવી અપીલ કરી હતી જેમાં હિન્દુ મુસ્લિમ આગેવાનોમાં અય્યુબભાઈ દાડી નેશનલ હ્યુમન રાઇટ ગુજરાત પ્રમુખ ઇલિયાસભાઈ વાડીવાલા ભાજપ લઘુમતી મોરચા મહામંત્રી અશરફભાઈ ગાંચી રોહનભાઈ પાટીલ સાજિદ પઠાણ સાફિન મલિક વિપુલભાઈ કાલુભાઈ વગેરે આગેવાનો હાજર રહી શાંતિથી તહેવાર ઉજવવા તેવી અપીલ કરી હતી શ્રી નિખિલ ગાયકે વડોદરા આજે વડોદરામાં તાંદલા ખાતે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં આવતા તહેવારોને લઈને શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવેલું હતું. આમાં વિસ્તારના આગેવાન અયુબભાઈ ઇલિયાસભાઈ અને એમની બધી ટીમ આજે અહીંયા હાજર હતી. હિન્દુના આગેવાન વિપુલભાઈ અને બધા હાજર હતા અહીંયા પર. અને એમને જે ઈદનો તહેવાર છે, જે રામનવમીનો તહેવાર આવવાનો છે, જે નવરાત્રિનો તહેવાર છે, બધું શાંતિથી ઉજવાય અને કોઈ પણ ધાર્મિક લાગણી ના દુભાય એવું કોઈ કૃત્ય ના કરે. અને કોઈ પણ સોશિયલ મીડિયા અથવા ઇન્ટરનેટ ઉપર એવા કોઈ મેસેજ મળે તો એમને સાચું નહીં માનવાનું અને પોલીસ જોડે સંપર્ક કરીને એમની ખરાઈ કરવાનું અને પોલીસને સતત અપડેટ કરતા રહેવાનું. એથી શું છે કે સાચી વાત શું છે એમના સુધી પહોંચે અને કોઈ પણ કાયદાનો વ્યવસ્થાની પરિસ્થિતિ ના ઊભી થાય આ અંગે એમને માહિતગાર કરવાનું. ઈદ નિમિત્તે જેપી રોડ પોલીસનો બંદોબસ્ત કેવો રહેશે? ઈદ નિમિત્તે બધા ધાર્મિક સ્થળો પર અમારો બંદોબસ્ત રહેશે. પોઈન્ટ રહેશે. સવારથી અમારી પેટ્રોલિંગ રહેશે અને અમે સતત આગેવાનોના સંપર્કમાં રહીને શાંતિપૂર્ણ ઈદ ઉજવાય આ રીતે અમે લોકો કામગીરી કરવાની છે. જેપી પોલીસ સ્ટેશનમાં આજે શાંતિ સમિતિની મિટિંગ રાખી હતી. એમાં ડીસીપી અભય સોની સાથે એસીપી સાહેબ કાટકર સાહેબ અને પીઆઈ સાહેબ સાગર સાહેબ બી ઉપસ્થિત હતા. એમના માર્ગદર્શન હેઠળ આગામી જે આવતીકાલથી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે, ગુડી પડવો સાથે 31 તારીખે જે ઈદ છે એ અને રમજાન મહિનામાં જે પવિત્ર મહિનો જે મુસ્લિમ ભાઈઓએ જે બી ભગવાનને દુઆ કરીએ બધાની કબૂલ થાય. સાથે હનુમાન જયંતિ અને રામનવમી આપણા વિસ્તારમાં સર્વ તહેવારો શાંતિથી ઉજવાય એના માટેનું માર્ગદર્શન આપ્યું હતું અને તહેવારોના દિવસે સાહેબ પૂરતો બંદોબસ્ત રાખશે એનું માર્ગદર્શન આપ્યું હતું. શું નામ આપનું? રોહન પાટીલ.